વાવના બુકણા ગામમાં ખેડૂતની ખેતરમાં નિર્દય હત્યા. બનાસકાંઠા જિલ્લા પોલીસની વીજળી ઝડપે પકડી પાડી. પ્રશંસાનો વરસાદ. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામમાં રવિવારની સવારમાં બનેલી ખૂની ઘટના સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી ગઈ છે. ગામના રહેવાસી શિક્ષક તેમજ ખેડૂત અભાજી ગોહિલ ઉંમર અંદાજે 40 વર્ષ પોતાના ખેતરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનો અને સાક્ષીઓના જણાવ્યા મુજબ અભાજીભાઈ પર તીક્ષ્ણ હથિયાર વડે ગળા અને મોઢા પર વાર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ ઘટના સ્થળે જ મોતને ભેટ્યા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ હત્યા ખેતરમાં ભાગ્યા તરીકે રહેતા શામળભાઈ ભોટાભાઈ ભીલ દ્વારા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા જિલ્લા પોલીસ વાવ પોલીસ સ્ટાફ, એલસીબી અને એસઓજીની ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ. વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, ગુપ્તચર તંત્ર અને સ્થાનિક સૂત્રોના આધારે કામગીરી હાથ ધરી. માત્ર થોડા કલાકોમાં જ આરોપી શામળભાઈ ભીલને પકડી પાડવામાં આવ્યો હતો અને જેલ હવાલે કરવામાં આવ્યો. જિલ્લા પોલીસની આ ઝડપભરી કાર્યવાહી અને વ્યાવસાયિકતા માટે સ્થાનિક જિલ્લા રહેવાસીઓ તેમજ સોશિયલ મીડિયામાં પ્રશંસાનો વરસાદ થયો છે. સામાન્ય રીતે આવા ગંભીર ગુનામાં દિવસો લાગી જાય, પરંતુ બનાસકાંઠા જિલ્લા પોલીસે પોતાના અનુભવ, તાલીમ અને સુમેળભર્યા ટીમવર્કથી રેકોર્ડ સમયમાં ગુનેગારને પકડવામાં સફળતા મેળવી. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે કાયદાની પકડથી કોઈ બચી શકતું નથી. ગુનાખોરો માટે આ એક ચેતવણી છે કે બનાસકાંઠા જિલ્લામાં ગુનાને સહન કરવામાં નહીં આવે. આ ઘટનાએ એક તરફ ગામમાં શોક છવાઈ ગયો છે, તો બીજી તરફ જિલ્લા પોલીસના તાત્કાલિક પ્રતિસાદથી નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો માહોલ સર્જાયો છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, થરાદ. તારીખ 12/8/2025 ના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં બુકાણા ગામે અભાજી સુજાજી ગોહિલ ની કોઈ અજાણ્યા શખ્સોએ ઘા મારી અને હત્યા કરેલી છે. આ બનાવની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ અને અહીંના એસટીપીઓ બનાવની વિઝિટ કરવામાં આવે છે. તાત્કાલિક તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે. અમારી એફએસએલની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી એસઓજી દ્વારા આપણા આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે. તપાસ કરતા જણાવે છે કે તેમના જ જે ભાગ્ય તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા, એટલે કે શામળાજી ભીલ, કે જેઓ બારડોલી જિલ્લાના વતની છે, તેઓ ઘણા લાંબા સમય તેમની પાસે ભાગ્ય તરીકે વર્ક કરતા હતા. તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે. ત્યારબાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંધી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી આગળના રિમાન્ડ માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે. શું કારણ હતું મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં, કે જે મરનાર છે તે વ્યક્તિના તેમની પત્ની સાથેના આડા સંબંધો અને ઘણા સમયથી આ સંબંધ હોવાની સાથે સાથે એના જે 5 બાળકો છે તેને પણ આ ભાગ્યથી દૂર કરી અને તેમને મળવા દેવામાં આવતા ન હતા. એક જ આરોપી છે કે બીજો આરોપી કોઈ? જી નહીં, તપાસની અંદર હાલની અંદર એક જ આરોપી